તો વૈશ્વિક પરિબળોના કારણે ખાદ્ય તેલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે। ઇન્ડોનેશિયાથી આયાત થતું પામ ઓઇલ મોંઘું બન્યું છે। 3 દિવસમાં પામ ઓઇલના ભાવમાં ₹75.75નો વધારો છે। સિંગ તેલ, કપાસિયા તેલમાં પણ ₹45 વધી ગયા છે। રાંધણ ગેસના ભાવ વધારા પછી હવે તેલના ભાવ વધતા લોકો ચિંતાતુર છે। યુદ્ધના પગલે આયાતી વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે। સ્વદેશી વસ્તુઓના પણ ભાવ વધવાની શક્યતાઓ છે। ઇન્ડોનેશિયાએ નિકાસ પર ભાવ વધારતા આયાતી દેશમાં પામ ઓઇલ મોંઘું બન્યું છે। ભારતની વાત કરીએ તો 26 ફેબ્રુઆરીથી સતત પામ ઓઇલના ભાવમાં વધારાનો માહોલ છે। ગત 4 માર્ચે પામ ઓઇલના ડબ્બે ₹70 વધ્યા હતા અને હવે બીજા 3 દિવસમાં જ ₹75નો વધારા સાથે ડબ્બાનો ભાવ 2180થી 2185 પર પહોંચી ગયો છે। તો બીજી બાજુ રાજ્યમાં મગફળીનું મબલક ઉત્પાદન છતાં 15 કિલોગ્રામ ડબ્બાના ભાવ 3 દિવસમાં ₹45 વધી ગયા છે।